જો તમે સાળંગપુર ગયા હો અને આ જગ્યા પર નથી ગયા તો સમજો તમારી સાળંગપુર યાત્રા અધૂરી રહી ગઈ છે। મિત્રો, હું વાત કરી રહ્યો છું સાળંગપુરના આ ભવ્ય ભોજનાલયની, શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલય। કષ્ટભંજન દાદાના દર્શન કરવા દરરોજ હજારો ભક્તો અહીં આવે છે અને દર્શન બાદ ઘણા ભક્તો અહીં ભોજનનો લાભ લે છે। પણ અહીં મળતું ભોજન માત્ર ભોજન નથી, ભક્તો તેને પ્રસાદી અને આશીર્વાદ તરીકે સ્વીકારે છે। સૌથી ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ ભક્ત ખાલી હાથે પાછો જતો નથી। દરેક વ્યક્તિને પ્રેમ અને સન્માન સાથે પ્રસાદી રૂપ ભોજન પીરસવામાં આવે છે। આટલા મોટા પ્રમાણમાં સેવા ચાલતી હોવા છતાં અહીંની વ્યવસ્થા ખરેખર અદ્ભુત છે। અહીં જ્યારે હજારો લોકો એક સાથે બેસીને દાદાની પ્રસાદી ગ્રહણ કરે છે ત્યારે એ દ્રશ્ય જોઈને મનને એક અલગ જ શાંતિ મળે છે। સાચું કહું તો સાળંગપુરની મુલાકાત માત્ર દર્શન સુધી સીમિત નથી, આ ભોજનાલય પણ આ ધામની સેવા અને ભક્તિનું એક સુંદર પ્રતીક છે। જેથી જ્યારે પણ તમે સાળંગપુર આવો ત્યારે દાદાના દર્શન સાથે આ પ્રસાદીનો લાભ લેવાનું ભૂલતા નહીં। કદાચ એ અનુભવ તમારી યાત્રાને વધુ યાદગાર બનાવશે। જો તમે પણ આ ભોજનાલયમાં ગયા હોય તો કમેન્ટમાં જય કષ્ટભંજન દેવ જરૂરથી લખજો।